ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા છે 10 અને ખબર પડી છે કે આજે પાણી નથી આવવાનું. ગઈકાલે કે એટલે 9 તારીખે પાણી નહીં આવવાનું તો એ અમને ખબર હતી અને અમે પ્રિપેર હતા. પણ આજે 10 તારીખે પાણી નથી આવવાનું એનો અમને કોઈ જ આઈડિયા નથી. ઘરમાં નહાવા માટેનું પણ પાણી નથી. એટલે પાણી વગર તો ખાલી આપણે સિરીઝ જ જોઈ શકીએ. પછી ભૂખ લાગી તો હું આવી ગઈ પાર્સલ લેવા માટે છોલે ભટુરે, અને આ અંકલના છોલે ભટુરે બહુ જ ટેસ્ટી હોય છે. પછી ઘરે આવીને મેં જમી લીધું અને સિરિયસલી યાર છોલે ભટુરે બહુ જ ટેસ્ટી છે. સિરીઝ જોતાં મેં જમી લીધું અને ખબર નહીં યાર હું જમું ને પછી મને ઊંઘ જ આવી જાય છે અને હું સૂઈ ગઈ. પછી હું આવી શિવમ સાથે મારા એક ફ્રેન્ડની ગાડી છે તેને ચાર્જ કરવા માટે. પછી ઘરે આવીને જોયું તો હજુ સુધી પણ પાણી આવેલું નહીં હતું. એટલે હું બીજાના ઘરેથી પાણી લાવી એટલામાં તો અમારા ત્યાં પણ પાણી આવી ગયું. 2 દિવસના કપડાં હતા એ બધા મશીનમાં નાખ્યા. વાસણ બહુ બધા હતા એ વાસણ ધોયા અને બધું કામ પતાવીને ફાઇનલી હું નાહીને થઈ ગઈ ફ્રેશ. ને એની સાથે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ.